મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે 904 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર ટોપિક્સ ચર્ચા કરવાના છીએ. હવે જે ટોપિક્સ અત્યાર સુધી ચર્ચા કરી હતી અને હવે જે ચર્ચા કરવાના છીએ તો એ પ્રેક્ટિકલ કન્સર્ન ટોપિક્સ ની આપણે હવે ચર્ચા કરીશું. કે પાયથોનની અંદર તમે જે પ્રોગ્રામિંગ કરો છો એન્ડ એ પ્રોગ્રામિંગની અંદર જે કન્સેપ્ટ છે, લાઈક કે તમારા જે પ્રોગ્રામ જે છે એની અંદર વેરિયેબલ ડિક્લેરેશનની જરૂર પડતી હોય છે. પ્રોગ્રામની અંદર જે પણ આપણે લોજિક યુઝ કરીએ છીએ એ લોજિક્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ જે કન્સેપ્ચ્યુઅલાઇઝ કઈ રીતે થતું હોય છે તો એની પણ આપણે ચર્ચા કરીશું. બરાબર છે. તો જે વેરિયેબલ છે, વેરિયેબલ આર નથિંગ બટ રિઝર્વ્ડ મેમરી લોકેશન્સ ટુ સ્ટોર વેલ્યુઝ. કે તમારે કોઈ પર્ટિક્યુલર વેલ્યુ સ્ટોર કરવી હોય, પરફોર્મ સ્પેસિફિક ઓપરેશન, તો એના માટે આપણે વેરિયેબલનો યુઝ કરતા હોઈએ છીએ, વેરિયેબલ ડિક્લેર કરતા હોઈએ છીએ. ઇન પ્રોગ્રામિંગ લેંગ્વેજ, કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય તો તમને આઈડિયા હશે એ મુજબ કે જે ટોપિક્સ છે એની અંદર તમને એનું ક્લિયર નોલેજ એન્ડ કન્સેપ્ટ ખબર પડતી હશે કે વોટ ઇટ મીન્સ ટુ સ્ટે. તો કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર જે આપણે વેલ્યુ સ્ટોર કરાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ, વેલ્યુ જે સ્ટોર કરાવવાની છે આપણે એને તમે કઈ રીતે યુટિલાઇઝ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે ત્યાં આગળ. It means that when you can variable, you reserve some space in the memory. તમે જે વેરિયેબલ ક્રિએટ કરો છો તો એ વેરિયેબલ એક લોકેશન જે છે મેમરીની અંદર સ્ટોર કરતું હોય. Then, based on the data type of a variable, the interpreter allocates memory, decides what can be stored in the reserved memory. કેમ કે that you can utilize your things and વેરિયેબલ જે છે
એ જે ડેટા જે છે એ ડેટાને ત્યાં આગળ તમે વેલ્યુઝ અસાઇન કરી શકો અને એ મેમરીની અંદર પણ વેલ્યુઝ જે છે રિઝર્વ કરે છે, બરાબર છે. કે વેલ્યુઝ જે છે વેરિયેબલને કઈ રીતે આપણે અસાઇન કરીએ છીએ તો કે પાયથન વેરિયેબલ જે છે ડુ નોટ નીડ explicit declaration to reserve memory space. explicit declaration કરવાની કોઈ જરૂર છે નહીં because the declaration happens automatically when you assign a value. કેમ કે અહીંયા આગળ તમે the equal sign is used to assign values to variable. તો that can be realized that કે like the operand to the left of the operator is the name of the variable. The operand to the right of the equal operator is a value. તો તમને પણ એક આપણે સી લેંગ્વેજની અંદર આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ ટેબલ યુઝ કરતા હોઈએ છીએ જનરલ કોઈ પણ જે લેંગ્વેજ જે છે વિધાઉટ ડેટા ટાઈપ તમે વેરિયેબલને ડિક્લેર કરી શકતા નથી. યસ ઓર નો? તો કે વેરિયેબલ જે છે આની અંદર ડાયરેક્ટલી તમે ડિક્લેર કરી શકો છો ઇક્વલ્સ ટુ સાઇન પછી જે વેલ્યુઝ તમે આપો છો લાઈક નંબર વેલ્યુ તમે આપો છો તો ઇટ ઇઝ એઝ કન્સિડરિંગ અસાઇનમેન્ટ એઝ ઇન્ટીજર વેલ્યુ. જો પોઈન્ટ વાળી વેલ્યુ આપો છો ઇટ ઇઝ કન્સિડરિંગ એઝ અ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ અને કોઈ કેરેક્ટર મીન્સ કે આપો છો તો ઇટ ઇઝ કન્સિડરિંગ એઝ અ સ્ટ્રિંગ વેલ્યુ. તો according to the variable declaration, according to the value assigned particular variable એ કન્સિડર થાય છે એની અંદર.
તમે એક સાથે સમજો કે સિમિલર વેલ્યુઝ તમારે આપવાની હોય છે. કે જે વેલ્યુઝ તમે અસાઇન કરવા માંગો છો બરાબર છે. મલ્ટિપલ વેલ્યુ અસાઇન કરવી હોય એક જ જે વેલ્યુ જે કહી શકો છો તો મલ્ટિપલ વેલ્યુ અસાઇન માટે you can use the variable and the value, જે કોમન વેલ્યુ તમે આપવા માંગો છો તે ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈ શકો છો મુજબ તમે a equals to b equals to c equals 1. એનો મતલબ એવો થાય છે કે તમે તો મલ્ટિપલ અસાઇનમેન્ટ જે છે ઇન ધ પાયથન જે છે તમને એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. કેન અસાઇન value the different variables like a b. તો એક સાથે તમારે જો વેલ્યુ મતલબ સિમિલર વેલ્યુ અસાઇન કરવાની હોય તમે એ વેરિયેબલને ત્યાં આગળ વેલ્યુ આપી શકો છો અસાઇન. યસ. બટ ડેટા ટાઈપ્સ જનરલી આપણે પાયથન જે છે ઇઝ નોટ યુઝિંગ ડેટા ટાઈપ્સ. એ ડેટા ટાઈપ યુઝ નથી કરતું ઇન ધ સેન્સ ઓફ કે તેને વેલ્યુઝ આપવાની છે પર્ટિક્યુલર વેરિયેબલને. તો ડેટા જે સ્ટોર કરે છે મેમરીની અંદર લાઈક કે તમે a ઇઝ ઇક્વલ્સ ટુ 10 આપો છો તો એ નંબર તરીકે કન્સિડર થશે વિદ્યાર્થી. પડે છે કે a ઇઝ ઇક્વલ્સ ટુ સેમ આપો છો મતલબ કે કોઈ પર્ટિક્યુલર વર્ડ આપો છો તો એ ત્યાં સ્ટ્રિંગ તરીકે કન્સિડર કરશે. લેટ્સ હેવ લુક કે ભાઈ તમે જોઈ શકો છો મુજબ કે ડિલીટ કરવું હોય અસાઇન કરવી હોય વેલ્યુઝ કોઈ વેરિયેબલને તો તમે ઇઝીલી વેલ્યુ પણ અસાઇન કરી શકો. બરાબર છે. કોઈ સ્ટ્રિંગ તરીકે તમારે જો અસાઇન કરવી હોય વેરિયેબલને મતલબ કે કોઈ વર્ડ
કાં તો લાઈક યુઝ કરવું હોય તો સ્ટ્રિંગ્સ પાયથન આર આઈડેન્ટિફાઈડ એઝ contiguous set of characters represented in the quotation marks. Quotation marks ની અંદર જે વેલ્યુ પાસ કરો છો, સિંગલ કોટેશન હોય, ડબલ કોટેશન હોય, જે તમારું વેલ્યુ તમે પાસ કરો છો will consider as string. Python allows either pair of single or double quotes. મેં તમને હાલ વાત કરી મુજબ તમે સિંગલ કોટ બી યુઝ કરી શકો છો એઝ વેલ એઝ ડબલ કોટ્સ બી, સિંગલ કોટેશન બી હોય તો બી યુઝ કરી શકાય છે એઝ વેલ એઝ ડબલ કોટેશન નો. રાઈટ. Subsets of strings can be taken using the slice operator. Subsets of strings can be taken using the slice operator. Colon sign, the index જે છે લાઈક આ તમે જનરલી જોતા હશો કે આપણે એરે ડિફાઇન કરતા હોઈએ છીએ તો એરે ની અંદર આપણે આ પેરેન્થેસિસ નો યુઝ કરતા હોઈએ છીએ જનરલ કેસની અંદર. અને જે કોલન સાઇન જે છે એ ડિસાઇડ કરતું હોય છે કે તે ત્યાં આગળ કઈ રીતે એની વેલ્યુ રિપ્રેઝન્ટ થશે અને કઈ રીતે ડેટા રીપ્રિન્ટ આઉટ થશે. પ્લસ સાઇન્સ જે છે ઇઝ સ્ટ્રિંગ કોન્કેટેશન. પ્લસ સાઇન જે છે વિદ્યાર્થી મિત્રો એનો યુઝ આની અંદર એટલે કે જે કોન્કેટનેશન જે યુઝ કરવાનું છે, જે કોન્કેટ કરવાની વસ્તુ છે એના માટે આપણે યુઝ કરીએ છીએ પાયથનની અંદર. એસ્ટ્રિક્સ સાઇન સ્ટાર એસ્ટ્રિક symbol is a repetition operator. If you want to repeat something or if you want to some operation of repetitions, તમે જોઈ શકો છો મુજબ અહીંયા કે આપણને એક્ઝામ્પલ પણ આપેલું છે સરસ એવું કે તમને આઈડિયા આવશે what it means. અહીંયા આગળ સમજણમાં તમને આપેલી છે કે what is the str નામનો વેરિયેબલ લીધો છે અને એની અંદર તમે સિંગલ કોટેશન ની અંદર એક આખી સ્ટ્રિંગ આપી છે. અલગ અલગ રીતે કઈ રીતે સ્ટ્રિંગ ને રીપ્રિન્ટ કરી છે, અલગ અલગ રીતે એના યુઝ છે એ આપણને સમજાય છે what it wants. For example, you can see the str જે આપ્યું છે અહીંયા આગળ તો str ની અંદર તમે જોઈ શકો છો હેલો વર્લ્ડ છે. અહીંયા લખ્યું છે હેશટેગ કરીને પ્રિન્ટ્સ કમ્પ્લીટ સ્ટ્રિંગ. એનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે આખી સ્ટ્રિંગ તમારે એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરાવવી હોય તો ડિરેક્ટલી જે વેરિયેબલમાં તમે વેલ્યુ સ્ટોર કરાવી છે, અસાઇન કરી છે વેરિયેબલને વેલ્યુ કે ડિરેક્ટલી તમે ત્યાં આગળ આપી દો that is going to be print that value. str in bracket 0, that means કે અહીંયા ક્લિયર લખ્યું છે કે prints the first character of the string. That means only capital H જે છે str in bracket of index 0, that means કે જે પહેલો કેરેક્ટર છે એ જ પ્રિન્ટ કરશે, only the single letter. Then print ની અંદર str of 2:5
એટલે અહીંયા આગળ કે પહેલું બીજું જે છે એ સ્કીપ કરીને ચોથું અને પાંચમું એટલે કે તમે જોઈ શકો છો મુજબ ડબલ એલ ઓ. ત્રીજું સ્ટેટમેન્ટ છે પ્રિન્ટ બ્રેકેટ str parenthesis ની અંદર 2:5. because તમે સ્ટાર્ટિંગ પોઝિશન ટુ ધ એન્ડિંગ પોઝિશન બંને વેલ્યુ આપી છે. સ્ટાર્ટિંગ પોઝિશન છે એટલે કે બે વેલ્યુ પ્રિન્ટ બીજા નંબરનો જે વેલ્યુ છે લેટર છે એ પ્રિન્ટ નથી કરવાનું. ડિરેક્ટલી ત્રીજા નંબરથી ચોથા નંબરને પાંચમા નંબર. ઓકે, એના પછી છે પ્રિન્ટ str ઓફ 2 endless. So endless, that means print string starting from third character. Then after using the star asterisk જે symbol છે એનો યુઝ કરે છે. તો એસ્ટ્રિક સિમ્બોલનો જે છે રિપીટેશન એટલે કે એકની એક હેલો વર્ડ એ બે વખત પ્રિન્ટ લખ્યું છે 2 times. And the plus symbol str plus test prints concatenated string. હવે અહીંયા આગળ આઉટપુટની અંદર તમે જોઈ લો what is the output of this. હેલો વર્ડ સેમ મેં તમને કીધું પ્રમાણે પહેલો લેટર કેપિટલ H ડબલ L O વર્ડ આખી સ્ટ્રિંગ આવશે બટ પહેલા બે વર્ડ નહીં આવે. હેલો વર્ડ ટેસ્ટ. તમે સમજી શકો છો મુજબ કે તમે ઓપરેશન મતલબ કે જે તમારે આઉટપુટ લાવવાનું છે, આઉટપુટ પ્રિન્ટ કરવાનું છે એ તમે કરી શકો છો. યુઝ ઓફ ઇઝ અને જે તમારા ડેટા જે છે એ ડેટાને તમે એના એકોર્ડિંગ મુજબ સિમ્યુલેટ કરી શકો. બરાબર છે, ક્લિયર? ત્યારબાદ બીજા પાયથોન લિસ્ટ. તો લિસ્ટ જે તમે જે એરેનો કન્સેપ્ટ યુઝ કરો છો, આપણે બીજા લેંગ્વેજની અંદર એરેનો કન્સેપ્ટ યુઝ કરીએ છીએ. મોસ્ટ વર્સેટાઇલ ઓફ પાયથોન્સ કમ્પાઉન્ડ ડેટા. This contains the items separated by commas and closed within square brackets. Square જે બ્રેકેટ આપણે યુઝ કરીએ છીએ એરે માટે જનરલી યુઝ કરતા હોઈએ છીએ એ જ રીતે આની માટે પણ સ્ક્વેર બ્રેકેટ્સનો જ યુઝ કરીશું આપણે. અને જે પણ પ્રિન્ટ કરાવવા માંગીએ છીએ, જે પણ એન્ક્લોઝ કરાવવા માંગીએ છીએ આની અંદર, તો એ આપણે આની અંદર કરાવવા કરીશું. These are similar to arrays in C. One of the differences between them is that all the items belonging to a list it can offer different data types. લિસ્ટની અંદર જે એનો એડવાન્ટેજ જે છે મેઇન એનો જે રીઝન જે છે તમે એની અંદર લાઈક ઇન્ટીજર, સ્ટ્રિંગ, નંબર, ફ્લોટ દરેક ડેટા ટાઈપને એક જ જગ્યાએ યુઝ કરી શકો છો અને વિથ જસ્ટ ઓનલી this separated keyword comma, separated
એ છીએ આપણે લાઈક પહેલું તમે જોઈ શકો છો એ મુજબ કે લિસ્ટ જે બનાવ્યું છે ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ લિસ્ટ જે હું આને તમને એક્સપ્લેન કરીને આપું છું કહેવા માંગે છે ભાઈ આ લિસ્ટ જે બનાવ્યું છે એની અંદર યુ કેન સે ધેટ ઇટ વિલ કન્ટેન ધ સ્ટ્રિંગ variable which is a string value that is a b c d then separated by comma and the number variable 786 then again separated by comma plotting value that is 2.23 then again comma separated કરીને string pass કરી છે John and the last is again the floating value. So you can utilize અને આની અંદર પણ તમે એ જ સિમ્બોલ્સનો યુઝ કરી શકો છો લાઈક whole list print કરવું હોય તો you can print out the whole list like this then list of 0 તો આની અંદર ફર્સ્ટ એલિમેન્ટ લેટર નહીં કેમ કે એક લિસ્ટ છે માટે તમારે ફર્સ્ટ લેટર જે છે A B C D એ પ્રિન્ટ કરશે prints element starting from second till third કેમ because 1 3 so 786.23 list of 2 colon equal જે 0 કરે છે તો એ તમે પ્રિન્ટ કરી શકો આખી જ વસ્તુ તો આ જે બધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો તમે જો પ્રેક્ટિકલી વધારે પરફોર્મ કરશો પ્રેક્ટિકલી જો તમારું નોલેજ શાર્પન હશે will give you advantages એ બી તમારી રિક્વાયરમેન્ટ છે તો એને ડેટા જે તમે પાસ કરો છો તો તમારે ટાઈપ કન્વર્ઝન યુઝ કરવું પડશે કેમ ટાઈપ કન્વર્ઝનનો જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો તો ટાઈપ કન્વર્ઝન જે છે એની અંદર સમટાઈમ્સ કે જે perform conversion between the built-in types to convert between types you like integer to float float to integer string integer to string as per the system requirement as per the data requirement અને type conversion જે provide કરે છે facility there are several built-in functions to perform conversion from one data type અને કયા કયા છે like to integer x and base the x to an integer convert કરશે like that and બધી વસ્તુ તમે જોઈ શકો છો મુજબ str then after rep 12 tuple list set dictionary frozen set like that character to convert integer to character convert કરવો તો you are using the chr only unicode character છે then convert single character to its integer value or x octobal એ octobal string consider કરવી હોય તમારે તો તમારી રિક્વાયરમેન્ટ છે એના એકોર્ડિંગ મુજબ તમે ટાઈપ કન્વર્ઝન આ બધી વસ્તુ એટલા માટે જરૂરી છે બીકોઝ before starting the programming before starting perform the programs in artificial intelligence તો આ બધા કન્સેપ્ટ જે છે ડેટા ટાઇપ્સ
ટાઈપ કન્વર્ઝન, ઓપરેટર્સ, તો એ બધી વસ્તુની નોલેજ જે છે એ નોલેજ તમારી પાસે હોવી જરૂરી છે. ત્યારબાદ છે બેઝિક ઓપરેટર્સ. બેઝિક ઓપરેટર્સ છે એની અંદર તમે જોઈ શકો છો મુજબ કે ડેટા જે કન્વર્ઝન થતા હોય છે એ બેઝિક ઓપરેટર્સને તમે કઈ રીતે યુઝ કરો છો, કઈ રીતે ચેક કરો છો. તેમાં છે એરિથમેટિક ઓપરેટર્સ, કમ્પેરિઝન એટલે કે રિલેશનલ ઓપરેટર્સ, અસાઇનમેન્ટ ઓપરેટર્સ, લોજિકલ ઓપરેટર્સ, bitwise ઓપરેટર્સ, મેમ્બરશિપ ઓપરેટર્સ, આઇડેન્ટિટી ઓપરેટર્સ. આ બધા જ જે ઓપરેટર્સ છે તો એ ઓપરેટર્સની અંદર તમે કઈ રીતે ઓપરેટર્સને યુઝ થાય છે તો એ ઓપરેટર તમારે જોવાના છે. લાઈક એરિથમેટિક ઓપરેટર, તો દરેક આપણે લેંગ્વેજની વાત કરીએ તો જનરલી કોઈ પણ લેંગ્વેજ હોય તો એની અંદર કોમન એરિથમેટિક ઓપરેટર છે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન. બરાબર ને? આ ચાર જે છે એટલે કે એડિશન છે, સબટ્રેક્શન છે, મલ્ટિપ્લિકેશન છે, ત્યારબાદ બે જે કોમન બીજા છે મોડ્યુલ એન્ડ એક્સપોનન્ટ. તો કોઈ પણ લેંગ્વેજની આપણે વાત કરીએ, કોઈ પણ લાઈક સી છે, વીબી છે, જાવા છે, પીએચપી છે, each and every language supports the operator. કેમ supports the operator? Because કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય અને જો તમારે લોજિક પરફોર્મ કરો છો, કોડ તમે લખો છો, તો એ લોજિક કોડને પરફોર્મ કરવા માટે તમારી પાસે જરૂરી છે ઓપરેટર. For example, if you want to print the sum of two variables, તમારે બે વેરિયેબલનો સરવાળો પ્રિન્ટ કરવો છે કોઈ પણ લેંગ્વેજ હોય, નોટ ફોર ધ પાયથન ઓનલી, ફોર ઓલ લેંગ્વેજીસ. તો according to my knowledge or according to my concern, કે ડેટા જે છે એ ડેટાની અંદર તમારા ડેટા ત્યાં આગળ યુઝ કરી શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને ત્યાં આગળ તમે યુટિલાઇઝ પણ કરી શકો તમારા કન્સર્નને.
બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વધીશું. તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે, તમે જોઈ શકો છો એ જે આપણે પરફોર્મ પ્રોગ્રામની અંદર કરી શકીએ. બરાબર છે. ત્યારબાદ છે કમ્પેરિઝન ઓપરેટર. આ એક લોજિક ઓપરેટર છે, બીકોઝ કે જે આપણું લોજિક યુઝ કરીએ છીએ, ઇફ લૂપ સ્ટેટમેન્ટ છે, ફોર લૂપ છે, લૂપિંગ સ્ટ્રક્ચર જે છે એની અંદર આપણે યુઝ કરવાના હોય છે જે આ કમ્પેરિઝન ઓપરેટર્સ. કમ્પેરિઝન જે ઓપરેટર્સ છે વિદ્યાર્થી મિત્રો, these operators compares the value on either side of them and decide the relation જે કમ્પેરિઝન ઓપરેટરની વાત કરી છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર તમે જાણો છો કે એ મુજબ કે ડેટા કમ્પેર થતા હોય છે અને ડેટા જ્યારે રિટ્રાઈ કરવાના હોય છે એ વખતે આપણે કન્ડિશન્સ ચેક કરાવતા હોઈએ જનરલી. તો તમે જોઈ શકો છો મુજબ કે કયા કયા ઓપરેટર્સ છે. તો લેટ્સ હેવ અ લુક. તો સૌથી પહેલા જે ડબલ ઇક્વલ્સ ટુ ટુ ઓપરાન્ડ્સ આર ઇક્વલ, એટલે કોઈ કન્ડિશન્સ ચેક કરાવીએ છીએ તો ટ્રુ એન્ડ ફોલ્સ, નોટ ઇક્વલ્સ, આ જે સિમ્બોલને આપણે નોટ એટલે આ જે એક્સક્લેમેશન માર્ક છે, અને ઇક્વલ એટલે કે આને સિમ્બોલને આપણે કહીએ છીએ નોટ ઇક્વલ ઓપરેટર. ગ્રેટર દેન, less than, greater than equals, less than equal. તો આ દરેક લેંગ્વેજ ની અંદર આપણે ઓલરેડી જોઈએ છીએ, ચેક પણ કરીએ છીએ. ઇવન વી આર યુઝિંગ ધીસ ઓપરેટર્સ ફોર પ્રોગ્રામિંગ કન્સર્ન. જો આપણે પ્રોગ્રામિંગની જ વાત કરતા હોઈએ છીએ, એ પ્રોગ્રામિંગની અંદર તમે જાણો છો એ મુજબ વિદ્યાર્થી મિત્રો કે જે આ ઓપરેટર્સ છે તો એ ઓપરેટરની અંદર તમે તમારા કન્સિડરેશન ઓફ ધ ડેટા એ ત્યાં આગળ તમે યુઝ ક્લિયર. આનું પણ એક એક્ઝામ્પલ સરસ એવું આપેલું છે, આપણે પરફોર્મ કરવું હોય તો વી કેન that in the practical Python assignment operators છે equals to, plus, equals, minus, equal, subtract, and multiply, and divide, and અસાઇનમેન્ટ ઓપરેટર જે છે એ જનરલી કોઈ પણ લેંગ્વેજ વેલ્યુ અસાઇન કર્યા પછી તમે જે ડિવાઈડ કરતા હો છો વેલ્યુને, આ એક ઇમ્પોર્ટન્ટ ઓપરેટર બિટવાઇઝ ઓપરેટર્સ પાયથન જે આપણે 0101 કહીએ છીએ
because the computer જે છે આપણું વિદ્યાર્થી મિત્રો it's only understand the binary language 0 1. તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે કે બાઇનરી ફોર્મેટ. કેમ કે સ્ટ્રક્ચર છે મેમરી સ્ટોર કરવાની, મેમરી રિટ્રાય કરવાની, ડિટેક્ટ કરવાની. તો એ જે છે એ ફોર્મેટ જે છે એ સ્ટ્રક્ચર ફોર્મેટ જે છે બાઇનરી ફોર્મેટ. like binary AND, binary OR, binary XOR, like આજે કેરેટ સાઇન કહીએ છીએ આપણે. દરેકને લાઈક will print like the 1100 like then 61 means 2 4 6 8 ફોર્મેટ જે છે જે જગ્યા મૂકવાના છે, 1 ક્યાં મૂકવાના like that, or 1 2 4 something like છે એનું સિક્વન્સ એના એકોર્ડિંગ ત્યાં આગળ વર્કઆઉટ કરવું હોય. તો બાઇનરી અમુક જે આપણે બાઇનરી વન્સ કોમ્પ્લિમેન્ટ એટલે કે તમારે જે કોઈ લોજિક ને પ્રોગ્રામ જે છે સફળ કરવાના છે એના એકોર્ડિંગ તમારે આઉટપુટ પ્રિન્ટ આઉટ કરાવવાનું છે. એના પછી લોજિકલમાં એન્ડ ઓર એન્ડ નોટ. બધાને તમે સમજો છો એ મુજબ કે એન્ડ ઓપરેટર, OR operator, not. These are the common operator in every language. Logical operator ની અંદર જ આપણે એને કન્સિડર કરતા હોઈએ છીએ અને યુઝ પણ કરીએ છીએ. બરાબર છે? નવું જે ઓપરેટર જે છે આની અંદર પાયથન્સ મેમ્બરશિપ ઓપરેટર્સ. વોટ ઇઝ ધ મેમ્બરશિપ ઓપરેટર્સ? અને એ જે મેમ્બરશિપ ઓપરેટરની વાત કરી છે અહીંયા આગળ, મેમ્બરશિપ ઓપરેટર ટેસ્ટ ફોર મેમ્બરશિપ ઇન સિક્વન્સ સચ એઝ સ્ટ્રિંગ્સ, લિસ્ટ ઓર ટપલ્સ. જનરલી બે જ મેમ્બરશિપ ઓપરેટરની આપણે અહીંયા આગળ વાત કરીએ છીએ, ઇન not in. The two operators that is called as membership operators. Okay, so in operator જે છે evaluates to true if it finds a variable in the specified sequence. તો sequence ની અંદર હોય proper એની જે structure ની અંદર હોય તો એના અકોર્ડિંગ એ ત્યાં આગળ રિપીટ કરશે, વર્કઆઉટ કરશે. નોટ ઇન જે છે evaluates to true if it is does not find variable in a specified manner or sequence. So એ તમારો જે ડેટા આપણને કન્સિડર થાય છે એની અંદર તમે જોઈ શકો છો એ મુજબ કે જસ્ટ સેકન્ડ. તો નવો કન્સેપ્ટ જે છે ડિસિઝન મેકિંગ. ડિસિઝન મેકિંગ જે છે કે જે હવે આપણે વાત કરીએ પ્રમાણે કે અત્યારે પ્રોગ્રામિંગની જ વાત આપણે કરી રહ્યા છીએ. તો પ્રોગ્રામિંગ કરવા જઈએ છીએ એની પહેલા જસ્ટ એનું સ્ટ્રક્ચર ને એન્વાયરમેન્ટ સમજાવ્યું છે. બટ આપણે સ્ટાર્ટિંગ કરીશું જ્યારે બી આના પછીના લેક્ચર કરતા એક બે લેક્ચર પછી તો એની પહેલા તમને વેરિયેબલ શું છે, વેરિયેબલને વેલ્યુઝ કઈ રીતે અસાઇન કરાય છે, ત્યારબાદ
ઓપરેટર્સ કયા કયા યુઝ કરી શકો છો, ધેન કન્ડિશન્સ, મતલબ કે જે તમારી પાસે જે રિક્વાયરમેન્ટ છે જે ડેટાની, અને એ રિક્વાયરમેન્ટના એકોર્ડિંગ કઈ કન્ડિશન તમે યુઝ કરી શકો છો અને કયું સ્ટેટમેન્ટ જે છે તમે પાસ આઉટ કરી શકો છો. Decision making is the anticipation of conditions occurring during the execution of a program and specified actions taken according to the condition. હવે તમને જે થિયરી પાર્ટ છે આ એક એનું ફ્લો ચાર્ટ છે એ હું તમને સમજાવી દઉં કે જેથી કરીને તમને એનો આઈડિયા ક્લિયર થઈ જશે. મીન્સ જે ફ્લો ઓફ ધ પ્રોગ્રામ જે છે તમે જો અહીંયા જોઈ શકતા હો છો, the starting point, the black dot, એની જે પ્રોસિજર જે થાય છે તમારી કન્ડિશન અહીંયા આગળ છે તમે જોઈ રહ્યા છો. આ જે કન્ડિશન તમે જે અહીંયા આગળ આપો છો વિદ્યાર્થી મિત્રો, એ સિમ્બોલ જે છે યુ કેન સી ધ ડાયમંડ સિમ્બોલ. હવે અહીંયા આગળ બે વસ્તુ ચેક થાય છે જસ્ટ. કેટલી વસ્તુ ચેક થાય છે વિદ્યાર્થી મિત્રો? only two things. If condition is true, તો સીધે સીધું જે એના પછી તમે રાઇટ ડાઉન કર્યું હોય કોડિંગની અંદર પ્રિન્ટ કરાવવું હોય કે વોટ એવર તમારું જે આસ્પેક્ટ હોય પ્રોગ્રામિંગ, સીધે સીધું એ પરફોર્મ કરશે. એન્ડ ફ્લો જે છે સીધે સીધો એક્ઝિક્યુટ કરીને તમને આઉટપુટ આપશે. બરાબર? બટ ઇફ કન્ડિશન ઇઝ ફોલ્સ, તો જે તમારો જે કોડ જે છે ડિરાઇવ્ડ કોડ એના પછીનો એ અહીંયા આગળ તમે જોઈ શકો છો એક્ઝિક્યુટ કરવા દેશે. will go back, check the condition. Python programming language assumes any non-zero and non-null values as true and any zero or null values as false value. So ડિસિઝન મેકિંગના સ્ટેટમેન્ટ કયા કયા છે, તો એનું આખું એક સ્ટ્રક્ચર આપેલું છે અહીંયા આગળ. ઇફ સ્ટેટમેન્ટ દરેક લેંગ્વેજમાં આપણે સપોર્ટિવ છે, કરતા જોઈએ છે કામ. અહીંયા આગળ ધ વે ઓફ રાઇટિંગ પ્રોગ્રામ એ થોડુંક ચેન્જ થઈ જશે. વે ઓફ ઇલ્યુસ્ટ્રેટિંગ ધ પ્રોગ્રામ it will different. So હવે જે if else સ્ટેટમેન્ટ છે અને nested if સ્ટેટમેન્ટ. ઓકે, તો આજે દરેક સ્ટેટમેન્ટ્સ છે પાયથોનની અંદર ડિફરન્ટ રોલ પ્લે કરતા હોય છે, ડિફરન્ટ ટાઈપનો સિનારીઓ હોય છે. એન્ડ ડિફરન્ટ એની કન્ડિશન હોય છે. તો
આજનો જે ક્વેશ્ચન લખું છું વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ variable types? What is variable types? So explain in detail. What is variable types? Explain in detail. Okay.